કરી સંસ્થાના વિશાળ વટવૃક્ષ જેવા વહીવટમાં મને મદદરૂપ થઈ શકે તેવા હેતુસર આ જગ્યાના લઘુમાન તરીકે વિજય બાપુનું તિલક વિધિ અને ચાદર વિધિ કરી લઘુમાન તરીકે નિયુક્ત કરું છું. મારી આ શુભ ભાવનાને સહકાર આપી આ આપનું કાર્ય ગણી સંમતિ આપી અને લઘુમહંતને આશીર્વાદ આપી આપ બધા આ બાબતમાં મને સહકાર આપવા નમ્ર વિનંતી સાથે સંતોના ચરણોમાં પ્રણામ કરું છું. સત્તાધારની જગ્યાને લઈને દિન પ્રતિદિન વિવાદ વધી રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે સત્ય એ છે કે મહંત વિજય ભગત કે જેમને જીવરાજ બાપુએ લઘુ મહંત બનાવ્યા હતા, જીવરાજ બાપુના નિધન બાદ વિજય ભગત એ સત્તાધારની ગાદીના ગાદીપતિ બન્યા. પરંતુ એમના પર આક્ષેપો કરી અને વિજય ભગતને જગ્યા પરથી હટાવવા માટે અનેક લોકો એક્ટિવ થયા છે. મહંત વિજય ભગત પર થતા આક્ષેપોમાં કેટલું સત્ય છે, કેટલું ખોટું છે એ તો આપા ગીગા જાણે, એ આપણને, મને કે કોઈને ખબર નથી. પરંતુ જે લોકો છે કે જે અલગ અલગ પ્રકારના આક્ષેપ કરી રહ્યા છે, સત્તાધારની જગ્યા પર આક્ષેપ કરી રહ્યા છે, જો કે આ તમામની વચ્ચે જે નરેન્દ્ર સોલંકી છે, જે આપા ગીગા ઓટલાના મહંત છે, એમને કીધું કે મેં જ મહંત તરીકે વિજય ભગતની નિમણૂક કરવા બાપુને કહ્યું હતું. જો કે એની સામે સત્તાધારની જે યુટ્યુબ ચેનલ છે આપા ગીગાનો જે ઓટલાના મહંત છે તેની સામે સતનો આધાર સત્તાધાર એ યુટ્યુબ ચેનલ પર એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે અને જેની અંદર અનેક સંતો મહંતોની હાજરીમાં જે મહંત વિજય ભગત છે એમને સત્તાધારના મહંત જાહેર કરવામાં આવ્યા હતા. એટલે જે નરેન્દ્ર સોલંકીએ કાલે જે વાતો કરી હતી તેનો જવાબ એ સત્તાધાર દ્વારા આપવામાં આવ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું છું કિશન. નરેન્દ્ર સોલંકીએ કાલે જે વાતો કરી હતી કે ભાઈ હું પણ બાપુનો દીકરો જ હતો, હું પણ બાપુનો ચેલો જ હતો અને વિજય ભગત પણ બાપુના જ શિષ્ય છે, પરંતુ મારા કહેવાથી અને મેં જે રીતે કીધું હતું કે ભાઈ મહંત વિજયદાસને તમે અહીંના મહંત બનાવો અને હું આપા ગીગાનો ઓટલો સંભાળીશ. જોકે આની સામે એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં પૂજ્ય વલ્કુ બાપુ સહિત અનેક જે સંતો છે, શેરનાથ બાપુ સહિતના અનેક સંતોની હાજરીમાં બાપુનું વિલ વાંચવામાં આવે છે. અનેક સંતો મહંતોની ત્યાં હાજરી હોય છે ને તમામ લોકો પાસેથી એ વિલ પર સહીઓ પણ કરવામાં આવે છે. જોઈએ આ વિડીયો. પરમ પાવન પવિત્ર દિવસે ધર્મની કાયાની જે આપણા સંતોના હાજરીમાં આજે જીવરાજ ભવનનું ઉદ્ઘાટન સંપન્ન થયું. સાથે સાથે બ્રહ્મલીન સ્વાગત લઘુમાન શ્રી જગદીશ બાપુનો વજ્રોત્સવ નિમિત્તે આપણે બધા જયારે એકત્રિત થયા છીએ ત્યારે પૂજ્ય જીવરાજ બાપુની ભાષાને હું શબ્દ રૂપે આપની પાસે વર્ણવું. પરમ શ્રદ્ધેય સંતો, આચાર્યો, ભક્તો અને આવંતિક સેવકો સર્વેને આવકારતા આનંદ અનુભવું છું અને સંતોના ચરણોમાં પ્રણામ કરું છું. આપ બધા સુખી છો કે પૂજ્યશ્રી આપા ગીગાની જગ્યા સૌરાષ્ટ્રમાં સતત સંહિતાથી દીન દુખિયાની સેવા દ્વારા માનવ સમાજમાં સંસ્થાનું કેન્દ્ર રહી છે. સદગુરુ શ્રી આપા દાદા પાસેથી માનવ સેવા અને ટુકડો ત્યાં હરી ઢોકળો અને સંતોનો આદર એ મહામંત્ર મેળવીને આપ બધાના સાક્ષાત માર્ગદર્શન અને આશીર્વાદથી આ ગ્રહના ઉદ્ઘાટન તેમજ બ્રહ્મલીન મંત્રી લઘુમંત્રી જગદીશ ભગત ગુરુ શિવરાજ બાપુ પાછળ અવૃત્તનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે આપ બધા ઉપસ્થિત રહી
મને સહકાર આપવા અને અહીંયાની ઊંઘ આપવા પધાર્યા છો ત્યારે હું ધન્યતા અને આનંદ અનુભવું છું. સાથે સાથે આપ બધા પાસે અને ગુરુ ગાદીના મહંત શ્રી વિષ્ણુબાપુ પાસે મારા હૃદયની ઈચ્છા વ્યક્ત કરું છું કે મને હવે ઉંમર થવાથી આ વિશાળ વટવૃક્ષની સંસ્થાના પહોળા વહીવટમાં એકલા હાથે દરેક ક્ષેત્રે સંભાળવું જે મારા ઉંમરને કારણે અઘરું પડે છે. આ બાબત મેં વિચાર કરી સંસ્થાના વિશાળ વટવૃક્ષ જેવા વહીવટમાં મને મદદરૂપ થઈ શકે તેવા હેતુસર આ જગ્યાના લઘુમાન તરીકે વિજય બાપુ નું તિલક વિધિ અને ચાદર વિધિ કરી લઘુમાન તરીકે નિયુક્ત કરું છું. આપ બધા મારી આ શુભ ભાવનાને સહકાર આપી આ આપનું કાર્ય ગણી સંમતિ આપી અને લઘુ મહંતને આશીર્વાદ આપી આપ બધા આ બાબતમાં મને સહકાર આપવા નમ્ર વિનંતી સાથે સંતોના ચરણોમાં પ્રણામ કરું છું. નિકેતન પૂજ્ય શ્રી દેવરાજ બાપુ, ગુરુ શ્રી શાંતિ બાપુ, પૂજ્ય આબા વિજ્ઞાની જગ્યા સદાદા. બોલો ભાઈ બોલો તો આ વિડીયો 5 મિનિટનો છે અને જેની અંદર જાહેર કરવામાં આવ્યું છે કે ભાઈ બધા સંતો મહંતોની હાજરીમાં મહંત વિજય ભગતને સત્તાધારના મહંત જાહેર કરવામાં આવ્યા છે. કોઈ એક વ્યક્તિના કહેવાથી એ મહંત નથી બન્યા. પૂજ્ય જે જીવરાજ બાપુ છે એમની ઈચ્છા હતી કે વિજય ભગત એ સત્તાધારના મહંત બને અને સંતો મહંતોની હાજરીમાં તેમને સત્તાધારના મહંત બનાવવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે જે નરેન્દ્ર સોલંકી છે તેમને જે વાત કરી હતી એની સામે આ વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે. પરંતુ તમારું શું માનવું છે કે આ જગ્યાના વિવાદથી આપણો હિન્દુ ધર્મ બદનામ થાય છે કે નહીં એ ખાસ કમેન્ટમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.